આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોટા ખૂટવડ ગામે રોજીકી નદી પર તૂટી ગયેલા બંને પુલોનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। મોટા ખૂટવડ ગામ ખાતે ભારે વરસાદના કારણે રોજીકી નદી પર આવેલા બંને નાળા પુલ તૂટી જતા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પુલો તૂટી જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓની અવરજવર પર અસર પડી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગારિયાધાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી પર સ્થળ પર પહોંચ્યા હતા અને તૂટી ગયેલા પુલોનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ સાંભળી ત્યારબાદ ધારાસભ્યએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી મોટા ખૂટવડથી બોરડી ગામ તથા મોટા ખૂટવડથી કૃષ્ણપુરા ગામને જોડતા રસ્તા પર આવેલા રોજીકી નદીના બંને નાળાઓનું તાત્કાલિક નવીનીકરણ કરવા માટે ગ્રાન્ટ ફાળવવાની માંગણી કરી હતી। ધારાસભ્યશ્રીએ રજૂઆતમાં જણાવ્યું છે કે જાહેર હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને પુલોનું તાત્કાલિક પુનઃ બાંધકામ કરવું જોઈએ। આ રજૂઆત બાદ સ્થાનિક લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે।